આજની વાર્તા રાષ્ટ્રનો વિકાસ માટે ઊંચા સ્થાન ઉપર હંમેશા નિષ્ણાંત માણસોને રાખો. મિત્રો, આપણે સૌ જોઈએ છીએ કે આજના સમયની અંદર જુદા જુદા રાષ્ટ્રો પોતપોતાની રીતે વિકાસ કરે છે, પણ હકીકતમાં આપણને ખબર છે કે રાષ્ટ્રના વિકાસ માટે અનેક રસ્તાઓ છે, અને એ જે જુદા જુદા અનેક રસ્તાઓ છે એમાંનો સૌથી શ્રેષ્ઠ રસ્તો કયો, તો એ અનુસંધાનને બતાવવા માટે મારે એક સિંગાપુરના અનુસંધાનમાં એક નાની એવી વાર્તા લેવી છે. આપણને ખબર છે કે સિંગાપુર અત્યારે બહુ વિકસિત રાષ્ટ્ર છે. ત્યાં તમે જાઓ તો તમને ખ્યાલ આવે કે ત્યાંની આખો જે ભૂમિકા છે એકદમ એટલી બધી વ્યવસ્થિત છે કે આપણા મનમાં કલ્પના પણ ન આવે કે સિંગાપુર જેવા દેશ વિશ્વની અંદર કદાચ થોડા આપણને જોવા મળતા હશે. પણ એનો ભૂતકાળ જરા તપાસ કરીએ. 1964 સુધી આ જે મલેશિયા ને સિંગાપુર ને ચીન ને એ બધી ભૂમિકાના સંદર્ભ પર એ સિંગાપુર એકદમ પછાત વિસ્તાર હતો, જેને આપણે એમ પણ કહી શકાય કે ભ્રષ્ટાચાર ને શોષણ ને ગુંડાગીરી ને એ બધી બાબતો આ બધી જ બાબતો ત્યાં હતી. કદાચ સમયગાળામાં થોડો ફેરફાર હોઈ શકે, અને એ વખતે મલેશિયા અને ચીને આ સિંગાપુરને એકદમ છૂટો પાડી દીધો. અને સિંગાપુરને જ્યારે છૂટું પાડી દીધું ત્યારે ખરેખર એ વખતે એની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી. એ વખતે ત્યાંના એક રાજા લી કિવાન, એમના મનમાં પ્રશ્ન થયો કે મારે આ સિંગાપુરને ઉત્તમ ભૂમિકા ઉપર બનાવવું છે તો શું કરવું. એણે બધા જ બહુ તેજસ્વી માણસોને ભેગા કર્યા, બધાની સાથે ચર્ચા કરી, અને ચર્ચામાં કેટલાય જુદા અભિપ્રાયો આવ્યા. પણ એના મનમાં જે એક વાત એ હતી કે કોઈ પણ ઊંચો સ્થાન, એટલે જે સ્થાન ઉપરથી નિર્ણય લેવાનો હોય એ સ્થાન ઉપર એકદમ નિષ્ણાંત માણસો હોવા જોઈએ. એ સ્થાન ઉપર એકદમ પ્રમાણિક માણસો હોવા જોઈએ, અને જો એ શક્ય બને તો જ દેશ ઉત્તમ બની શકે, નહીંતર દેશ ઉત્તમ ન બની શકે. નાનકડો દેશ શક્ય છે, બહુ મોટા દેશમાં આવું કરવું અઘરું છે, પણ આ તો દેશ નાનો છે સાવ. એટલે એમણે નક્કી કર્યું કે બધા જ જે લોકો દરેક ક્ષેત્રના જે નિષ્ણાંત હતા એ બધાને એમ કીધું કે તમે રાજકારણમાં આવો, અને રાજકારણમાં ઊંચા સ્થાન ઉપર તમે વહીવટ કરો, અને એ વહીવટ પણ પ્રમાણિકપણે અને સારી રીતે. આપણે માત્ર થોડાક જ વખતમાં આ સિંગાપુરને એક મહાસત્તા તો ન કહી શકાય, પણ એકદમ સ્વતંત્ર ભૂમિકા ઉપર સારામાં સારો દેશ કહી શકાય એવો બનાવવો છે. બધાય જે નિષ્ણાંતો હતા, કોઈ એન્જિનિયરો હતા, કોઈ ડૉક્ટરો હતા, કોઈ અન્ય પ્રકારના જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાંતો હતા, એ બધાએ એમ કીધું કે તમે કયો એમ કરવા અમે તૈયાર છીએ. રાષ્ટ્ર માટે અમે અમારો ભોગ આપવા તૈયાર છીએ. અમારા વ્યવસાય પ્રાઇવેટ હોય તો વ્યવસાય પણ અમે છોડી દેશું. અને એ લી કિવાન, જેને બહુ ઝાઝા સમય સુધી રાજ્ય કર્યું, અને એમણે પોતે જુદા જુદા સ્થાન ઉપર એવા એક્સપર્ટ વ્યક્તિને મૂક્યા, એવા નિષ્ણાંત માણસોને મૂક્યા, અને એવા પ્રમાણિક માણસોને ગોતીને મૂક્યા. અને પછી જેણે કાર્યની શરૂઆત કરી, અને એ શરૂઆતમાં જે લોકો નિર્ણય કરનારા હતા, જે લોકો કંઈક સારું ગોઠવવાવાળા હતા, એ બધા જ માનસની દ્રષ્ટિએ બહુ ઊંચા હતા. ઊંચા માનસવાળા,
અને એ દ્રષ્ટિએ એણે જુદા જુદા ટેકનિકલ વિભાગની અંદર આ સંશોધનની ભૂમિકાઓ પર, અન્ય પ્રકારના કોઈ એન્જિનિયરિંગ ફિલ્ડની દ્રષ્ટિએ, વ્યવસાયની દ્રષ્ટિએ, અન્ય પ્રકારની કોઈ પણ પ્રકારનો જોબ અન્ય હોય તો એની અંદર એણે તમામ જગ્યાઓ ઉપર ઉત્તમ કહી શકાય એવા માણસોની સેવા લેવાનો પ્રયત્ન કર્યો. એણે માત્ર સેવા લીધી શરૂઆતમાં, અને એ સેવાના અનુસંધાનમાં બધાએ પહેલાં પ્રતિજ્ઞા લીધી કે આ સિંગાપુરને અમે ઊભું કરી દઈશું અને આ સિંગાપુરને અમે થોડાક જ વખતની અંદર એકદમ સારા ઊંચા લેવલ ઉપર અમે મૂકવા માટેનો પ્રયત્ન કરશું. બધા જ શ્રેષ્ઠ માણસો, બધા જ નિષ્ણાંત માણસો, બધા જ ઉત્તમ બુદ્ધિશાળી માણસો અને દેશ માટે જેને પોતે મરી ફીટવા માગતા હોય એવા તમામ માણસોએ રાષ્ટ્ર માટે પ્રતિજ્ઞા લીધી. અને આ ભૂમિકા ઉપર લી કિવાન નામના માણસે જે કામ કર્યું, અને એ કામને કારણે આપણને ખબર છે કે આજે આ સિંગાપુરની સ્થિતિ કયા લેવલની છે. અને મારે માત્ર એટલું જ કહેવું છે કે ઊંચા સ્થાન ઉપર રહેલો કોઈ પણ કાર્યકર, ઊંચા સ્થાન ઉપર રહેલો કોઈ પણ કર્મચારી, ઊંચા સ્થાન ઉપર રહેલો કોઈ પણ રાજકારણી, ઉત્તમ સ્થાન ઉપર રહેલો કોઈ પણ ઉદ્યોગપતિ જો ખોટું ન કરે, ભ્રષ્ટાચાર ન કરે, શોષણ ન કરે, અને જો માત્ર આટલી જ બાબત જો ધ્યાન રાખવામાં આવે તો આ રાષ્ટ્ર ક્યાંનું ક્યાં પહોંચી જાય. આપણે આ વાતને થોડા નીચા લેવલ ઉપર લઈ જઈએ કે સમાજની અંદર કેટલાક સમાજોમાં પણ દૂષણ છે, કેટલાક સમાજો પણ સારી રીતે નથી થતું, તો એમાં પણ એક જ વાત છે કે એ સમાજના નિષ્ણાંત માણસોને જો નિર્ણયના તબક્કાના સ્થાન ઉપર મૂકવામાં આવે તો ચોક્કસપણે સમાજ આગળ નીકળી જાય. કોઈ પણ જગ્યાએ મોટા ભાગે ઉપરના સંદર્ભની અંદર નબળા માણસો હોય એટલે નીચેના સમાજમાં પણ નબળા જ માણસો આપોઆપ ગોઠવાય, અને નીચે જો નબળા માણસો ગોઠવાય તો એની પરિસ્થિતિના અનુસંધાનમાં દેશની આખી વિચારસરણી, રાષ્ટ્રની આખી વિચારસરણી, સમાજની આખી વિચારસરણી એકદમ નબળી પુરવાર થાય. આ નાના દેશે આપણને સમગ્ર વિશ્વને એક એવો સંદેશો આપ્યો છે કે તમે તમારા ક્ષેત્રની અંદર, તમારા દેશમાં, તમારા રાજ્યમાં, તમારા કોઈ પણ ગ્રુપમાં ઉત્તમ માણસોને તમે ઊંચા આસન ઉપર મૂકો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. હવે આના અનુસંધાનમાં આ વાર્તાનો રેફરન્સ તો આ પ્રકારનો છે, તો મારે માત્ર એટલી જ વાત કરવી છે કે જે નાના વર્તુળો છે, જે નાનો સમાજ છે, નાના મંડળો છે, કોઈ નાના ઉદ્યોગની ભૂમિકા પર કામ કરતા માણસો છે, કોઈ ઉદાહરણ, ત્યાં તો સારા માણસો મૂકો, ત્યાં તો બહુ સારા ઉત્તમ પ્રકારના અને સાથોસાથ ખોટું ન કરનારા માણસોને મૂકો, તો તમારો ઉદ્યોગ પણ સારો થશે, તમારો પોતાનો સમાજ પણ સારો થશે, તમારું પોતાનું મંડળ પણ સારું થશે, તમારું કુટુંબ પણ સારું થશે, અને ચોક્કસ પ્રકારની દિશા, સંદેશો આપી શકાશે. એમ આ સિંગાપુરના અનુસંધાનની વાર્તા દ્વારા મારે સૌને એક સંદેશો આપવો છે. સૌને ધન્યવાદ.